તો માત્ર 10 જ સેકન્ડમાં બાઇકનું લોક તોડી બાઇક ચોરી કરતી ઘટના સામે આવી છે। સુરતના ઉધના વિસ્તારમાંથી બાઇકની ચોરી થઈ છે તો બાઇક ચોર ઝડપાઈ ગયો છે। ચોર પાસેથી ચોરીની 3 બાઇક આ સાથે જ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારમાં ચોરીને અંજામ આપતો હતો। પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા એક બાઇક ચોરને પકડવામાં આવ્યો છે। આ બાઇક ચોર પાસેથી પોલીસને 3 બાઇક મળી છે અને એક મોબાઈલ મળેલો છે। કુલ 4 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે, જેમાંથી 3 ગુના ઉધનાના અને એક પાંડેસરાનો ગુનો છે। પાંડેસરામાં બાઇક ચોરી હતી, જ્યારે ઉધનામાં 2 બાઇક અને એક મોબાઈલની ચોરી હતી। આ બંને વ્યક્તિઓને પોલીસે અટકાયત કરી છે અને તેઓ પાસેથી મુદ્દામાલ મેળવવામાં પોલીસ અત્યાર સુધી સફળ રહી છે। આ ઉપરાંત એ લોકો અન્ય કઈ જગ્યાએ કોઈ ચોરી કરી છે કે નહીં એની તપાસ હાલ પોલીસ કરી રહેલ છે।